હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં અમો શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? તેનો જવાબ આવશે બી, એટલે કે મૌખિક શિક્ષણ. બીજો લઈશું, ભારત માતા ચિત્રકૃતિના કલાકાર કોણ છે? તેનો જવાબ આવશે બી, તો કે અવનીન્દ્રનાથ ટાગોર. ત્રીજો લઈશું, ત્રીજામાં શું કહે છે? ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? તેનો જવાબ આવશે એ, તો કે 1 મે 1960ના રોજ. ચોથો પ્રશ્ન લઈશું. ચોથા પ્રશ્નમાં શું કહે છે? નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તેનો જવાબ આવશે બી, જેમાં છે ષણ. પાંચમો પ્રશ્ન લઈશું. પાંચમા પ્રશ્નમાં શું કહે છે? ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે? તેનો જવાબ આવશે બી, એટલે કે કેરળ. છઠ્ઠો પ્રશ્ન લઈશું. છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે? નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? તેનો જવાબ આવશે બી, એટલે કે મહામારી. સાતમો પ્રશ્ન લઈશું. સાતમા પ્રશ્નમાં શું કહે છે? બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે? તેનો જવાબ આવશે એ, એટલે કે સંયુક્ત રાષ્ટ્રોએ કરી છે. આઠમો પ્રશ્ન લઈશું. આઠમા પ્રશ્નમાં શું કહે છે? દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધારસ્તંભ બને છે? તેનો જવાબ આવશે બી, ઔદ્યોગિક ક્ષેત્ર. ચલો બ લઈશું. બમાં શું કહે છે? કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. ચલો એમાં પહેલો છે. પહેલા પ્રશ્નમાં શું કહે છે? કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે માનવ સેવા એ જ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે પ્રભુ સેવા. બીજો લઈશું. બીજામાં શું કહે છે? કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે. તેનો જવાબ આવશે અભિવ્યક્તિ. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે? કે ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા ખાલી જગ્યા આંદોલન કરવામાં આવ્યું હતું. તો જવાબ આવશે મહાગુજરાત. ચોથો પ્રશ્ન લઈશું. ચોથા પ્રશ્નમાં શું કહે છે? કે વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે. તો જવાબ આવશે માહિતી તકનીકી. પાંચમો પ્રશ્ન લઈશું. પાંચમા પ્રશ્નમાં શું કહે છે? ખાલી જગ્યા નદીનું મેદાન એ વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. તો જવાબ આવશે ગંગા. છઠ્ઠો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? કે ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ભૂસ્ખલન. સાતમો પ્રશ્ન લઈશું. સાતમામાં શું કહે છે? દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. તો જવાબ આવશે માનવ અધિકાર દિવસ તરીકે 10 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આઠમો પ્રશ્ન લઈશું. આઠમા પ્રશ્નમાં શું કહે છે? મૂળભૂત ખાલી જગ્યા પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ. તો આ જવાબમાં આવશે જરૂરિયાતો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચલો એમાં પહેલો પ્રશ્ન છે. એમાં શું કહે છે? પિઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી. તો આનો જવાબ આવશે સાચું. બીજો લઈશું. એમાં શું કહે છે? આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું. તો જવાબ આવશે ખોટું. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે? કે મુંબઈને ભારતના માન્ચેસ્ટરની ઓળખ મળી હતી. તો જવાબ આવશે ખોટું. ચોથો પ્રશ્ન લઈશું. ચોથામાં શું કહે છે? કે 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. તો જવાબ આવશે સાચું. પાંચમા પ્રશ્ન લઈશું. પાંચમામાં શું કહે છે? ઔદ્યોગિક અકસ્માતમાં ઝેરી વાયુનું ગળતર થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ. તો જવાબ આવશે સાચું. છઠ્ઠો પ્રશ્ન લઈશું. છઠ્ઠામાં શું કહે છે? કે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે. તો જવાબ આવશે ખોટું. સાતમા પ્રશ્ન લઈશું. સાતમામાં શું કહે છે?
કે વિશ્વના વિકસિત દેશોએ માનવ અધિકારોની ઘોષણા કરી છે? તો જવાબ આવશે ખોટું. 8મો લઈશું. 8મામાં શું કહે છે કે પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે? તો જવાબ આવશે ખોટું. હવે બ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો બમાં શું કહે છે કે નીચેના વિધાનોના કારણો આપો. એમાં પહેલો છે રાજા રામમોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે જ ગોતીને લખવાનો રહેશે અથવા પાકો કરી નાખવાનો રહેશે. મેં ખાલી પ્રશ્ન તમને કહું છું, તમારા જવાબ જાતે કરવાના રહેશે. બીજો છે ગાંધીજીએ અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. ત્રીજો છે વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. ચલો ક લઈશું. કમાં શું કહે છે બંધ બેસતા જોડકા રચો. ચલો પહેલું છે ભીમબેટકાની ગુફાઓ. તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5મું. એમાં શું લખેલું છે મધ્યપ્રદેશ. બીજો નરસિંહગઢની ગુફાઓ. તેનો જવાબ આવશે 4થો એટલે કે મહારાષ્ટ્ર. ત્રીજો બાદામીની ગુફાઓ. તેનો જવાબ આવશે 2જો એટલે કે કર્ણાટક. ચોથો તો કે સીતાના વસલની ગુફાઓ. તેનો જવાબ આવશે 1લો એટલે કે તામિલનાડુ. ચલો ત્રીજો પ્રશ્ન લઈશું. ત્રીજા પ્રશ્નમાં શું કહે છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. ચલો એમાં પહેલો છે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં ક્યારે અને કઈ કન્યા શાળા સ્થાપી હતી? તેનો જવાબ આવશે હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં 1850માં છોડીઓની નિશાળની કન્યા શાળા સ્થાપી હતી. બીજો લઈશું. બીજામાં શું કહે છે આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલા સંસ્થામાં આવેલ છે? તેનો જવાબ આવશે આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ કલાશાળામાં આવેલ છે. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે કે શું કહે છે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? શા માટે? તો કે માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે. તો કે તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. ચલો પછી ચોથો શું કીધું છે સાક્ષરતાનો દરનું સૂત્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જોડે લખ્યું છે જો 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100 આવશે. ચલો પાંચમું શું કહે છે વન આધારિત ઉદ્યોગો કયા કયા છે? તેનો જવાબ આવશે વન આધારિત ઉદ્યોગોમાં આવશે કાગળ, ઔષધ, ફર્નિચર, ઇમારતોનું નિર્માણ. છઠ્ઠો સ્ત્રી પુરુષના પ્રમાણને સૂત્ર દ્વારા કેવી રીતે દર્શાવી શકાય છે? તેનો જવાબ આવશે સ્ત્રી પુરુષોનું પ્રમાણનું સૂત્ર બરાબર તો કે સ્ત્રીઓની વસ્તી ભાગ્યા પુરુષોની વસ્તી ગુણ્યા 1000. 7મો પ્રશ્ન લઈશું. 7મામાં શું કહે છે કે પૂર્વ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેનો જવાબ આવશે પૂર્વ આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓમાં પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ છે. 8મો લઈશું. 8મામાં શું કહે છે ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો કયા કયા છે? તેનો જવાબ આવશે ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યોમાં ગુજરાત અને રાજસ્થાન છે. 9મો લઈશું. 9મા પ્રશ્નમાં શું કહે છે સમાજનો વિકાસ શાથી રૂંધાય છે? તેનો જવાબ આવશે રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો સ્વીકારવામાં દુર્લક્ષ સેવે છે માટે સમાજનો વિકાસ રૂંધાય છે. 10મો પ્રશ્ન લઈશું. 10મામાં શું કહે છે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તેનો જવાબ આવશે સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એક સરખા અધિકારો અને તકો ન હોવાથી સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 4 લઈશું. એમાં શું કહે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? વિદ્યાર્થી મિત્રો આ બધા તમારા જવાબ જો ગમે તે 5 એટલે કે એક પ્રશ્ન 3 માર્ક્સનો છે એટલે તમારે કમસે કમ 6 થી 8 લીટીમાં જવાબ લખવાનો રહેશે. હું તમને પ્રશ્ન કહું છું, તમે જવાબ ગોતીને પાકો કરીને પરીક્ષામાં લખજો. બીજો છે કે ટૂંક નોટ લખો કે કાશ્મીરનો પ્રશ્ન. ત્રીજો વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? ચોથો આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. 5મો લોક અદાલતના ફાયદા જણાવો.
છઠ્ઠો, શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી સમસ્યાઓનો નડતી હશે? પાંચમો, દેશમાં શ્વેત ક્રાંતિથી કયા લાભો થાય છે? ચલો પ્રશ્ન 5નો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. એટલે કે તમારે આ એક પ્રશ્ન 4 માર્ક્સનો છે, ગમે તે 3 લખેલું છે, એમાં કુલ ટોટલ ગમે તે 3 એટલે કે 12 માર્ક્સનો છે, એટલે કે 4 તારી 12 એટલે કે એક પ્રશ્ન 4 માર્ક્સનો થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર 8 થી 10 લીટીઓ લખવાનો રહેશે જવાબમાં. તો હું પ્રશ્ન કહું છું, તમે ગોતીને પાકો કરી નાખજો, પરીક્ષામાં પૂછવાની સંભાવના રહેશે. ચલો પહેલો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. એમાં આવશે બારડોલી સત્યાગ્રહ. બીજો, દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો. ત્રીજો, ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો. 4, ટૂંક નોંધ લખો. ન્યાયતંત્રનું માળખું. 5, સરકારની આવકના સ્ત્રોત કયા છે? કોઈ પણ 2 સ્ત્રોત અંગે લખો. બ લઈશું. આમાં શું કહે છે? તમે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો. ચલો પહેલું છે ચેન્નઈ. બીજું, ઓડિશા રાજ્ય. ત્રીજું, ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ. ચોથું, સૂત્રકાપડ ઉદ્યોગનું કેન્દ્ર. 5, ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય. આ બધા વિદ્યાર્થી મિત્રો તમારે રેખાંકિત નકશો આપેલો હશે પરીક્ષામાં, એ નકશામાં તમારે દર્શાવવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.